કેમેરા દેખાવું જોઈએ. હે સૌ પ્રથમ 8 ઓનર મિત્રોનો હું ફરીથી આભાર માનું છું. PR11 પ્રતિકભાઈ, BKC11 રોહિતભાઈ પિંજરા, GSP11 જયભાઈ શિવભાઈ અને પ્રશેષભાઈ, પરિશ્રમ 11 શૈલેષ મિસ્ત્રી, વિરલ 11 વિરલ મિસ્ત્રી, રેડ રાઇડર શહેનાઝભાઈ USA, ફ્લાવર 11 ગિરીશભાઈ સરપોર અને શૈલેષભાઈ નવાગામ, અને અંદર ભવ્ય 11 અભિષેકભાઈ પટેલ. આપણે 3 દિવસ NTPL નવસારી તાલુકા પ્રીમિયર લીગ ચોથી 3 દિવસથી ચાલેલી આ ટુર્નામેન્ટ, દરેક મેચો ઉપતરીય થઈને કોઈ મેચ એવું કદાચ હું નથી માનતો કે વન સાઇડ થઈ. ભલે કોણ જીતું કોણ હાર્યું એ પર આપણે જવું નથી, પણ દરેક મેચ, દાખલા તરીકે છેલ્લી મેચ 100 રન હતા, તેમાં બી એક સમય એવો હતો ભલે રન જોઈતા હતા 50ની ઉપર 2 ઓવરમાં, પણ એકવાર એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ભાઈ જાય પણ કયા પક્ષમાં. એટલે દરેક મેચો પહેલા દિવસની ગણો, બીજા દિવસની ગણો, 3 દિવસની મેચો ખૂબ રસાકસી ભરી મેચ. એક છેલ્લી મેચ ગણીએ શનિવારની કાલની, તો ભવ્ય 11 અને જે BKC11 વચ્ચે રમાયેલી, તો 79 રન તો કંઈ નહીં તો એમ હતું, પણ અંતે BKC11 જીતી અને આજે ફાઇનલમાં આપણે વિરલ 11 ટાંકલ, વિરલ મિસ્ત્રી અને રેડ રાઇડર USA શહેનાઝભાઈ ની ફાઇનલમાં આવી. અંતે આપણે રેડ રાઇડર વિનર થયું, કોંગ્રેચ્યુલેશન, અને વિરલ 11 ને કોન્સોલેશન. ઉપર બેઠેલા મહેમાનોનો સ્વાગત ફૂલતા છે, પણ ચાલી જાય બધા ઘેરના જ છે. એટલે અમિતભાઈ દામણમણીના ચેરમેન, ફેડરેશનના વાઇસ ચેરમેન, આપણા ખેડૂતનો ખાતરનો જથ્થો એની પાસે બધો ફેડરેશન પાસે, એટલે નમેલા રાખવા જ પડે આપણે, નહીં તો મરી ગયા ઠોર. કારણ કે રમીને તમે તાળા કાઢે ઘરે તમારા બાપે શું કરે. એટલે અમિતભાઈ પરિમરભાઈ બેંક બાજુમાં આપણને પૈસા આપે KCCના, નાગદરમણીનું KCC 4 થી 5 કરોડનું છે. જો જરા તરા એમ તેમ કરવા ગયા લોકો દે તો મથા આવે. ચંદુભાઈ, મહેશભાઈ, પ્રશેષભાઈ, આ બધા મારા ફોટિયા ઉપારા. હેરીભાઈ બહુ જૂના છે, અમે જાણતા, જે દાડે કોંગ્રેસવાળા પથરો મારતા ત્યારે હેરીભાઈ હવે આવતા આપણે. એ જમાના હેરીભાઈ, ધર્મેશભાઈ, શિશુપાલ, તમારો કાયમી સભ્ય ચંદુભાઈ, તમારા કરતાં પહેલો. ચંદુભાઈ તો ખરા જ. હિતેશભાઈ, સરપંચ વનિતાબેન, હિતેશભાઈના ઘરવાળી, ડોનરો પ્રથમ ઇનામ પણ મળ્યું અમને, અમિતભાઈ, રાકેશભાઈ પારડી, તેજસભાઈ અને મહેશભાઈ તરફથી બીજું ઇનામ પવનભાઈ બારડોલી. શીલ્ડની વાત આવી તો હિતેશભાઈ કે મારા પપ્પાના નામ પર ને મમ્મીના પર બંને જ રાખો, કોઈને ચાન્સ નહીં આપવાનો. એમના તરફથી શીલ્ડ મળ્યું. સાહિર શેખ તરફથી લાઈવ પ્રસારણ, ઇનાયતભાઈ તરફથી કોમેન્ટેટર અને સ્કોરર, પછી હિરેનભાઈ નિકુંજનો સાથી. એ શું કામ રહી જાય, પનામાં તો પનામાં, અમાર તો અહીંયા કંઈ દાદી જુએ એમ. એટલે હિરેનભાઈ, પછી શુભેચ્છકોમાં સોમભાઈ ગંડેવી, ગુણસ્વેલ વિપુલભાઈ, શ્રીજી એગ્રો, આયરન એન્ટરપ્રાઇઝ, બડ્ડેભાઈ, ધીરુભાઈ, ઘણા મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. હવે આપણે ઇનામ વિતરણ તરફ જઈએ તો સૌ પ્રથમ બેસ્ટ ફિલ્ડર તરીકે ફ્લાવર લેમ્પના આઇકોન કેયુરભાઈ બોરિયાજને ફાળે જાય છે. તો એમના વતી કેયુરભાઈ હોય તો અથવા એમના કોઈ ટીમના ખેલાડી હોય તો બેસ્ટ ફિલ્ડરનું લઈ જાય. શિવ પરિશ્રમ લેવાનો કોઈ
ખેલાડીઓ તો પણ ચાલશે. શિવભાઈએ પણ બહુ મહેનત કરી, એટલે હું બેસ્ટ ફિલ્ડરનું ઇનામ હું વિમલભાઈ ને વિનંતી કરું કે બેસ્ટ ફિલ્ડરનું એમ ત્યાં તો નસીબ રસકરી મેચ. બેસ્ટ બોલર તરીકે આમ તો રેડ રાઇડરના કેનિલભાઈને ફાળે જાય છે. બેસ્ટ બોલર હું ચંદુભાઈને વિનંતી કરું કે રેડ રાઇડરનું સોરી બેસ્ટ બોલરનું કેનિલ બેસ્ટ બેટ્સમેન તરીકે ભવ્ય 11ના શિવમભાઈને ફાળે જાય છે. 159 રન કરીને શિવમભાઈને ફાળે બેસ્ટ બેટ્સમેન. હું પ્રશેષભાઈને વિનંતી કરું હાર્દિક શિવમનું બેઠવા. બેસ્ટ બેટ્સમેન શિવમભાઈ ભવ્ય 11ના આઇકોન. મેન ઓફ ધી મેચ ફાઇનલ મેચ. ખેલાડી કંઈ નક્કી નહીં એવું 2-3 મેચમાં નહીં ચાલ્યો ત્યારે એવું હતું કે ભાઈ બેટિંગમાં નહીં ચાલ્યો, બોલિંગમાં નહીં ચાલ્યો, છતાં ફાઇનલમાં બેટિંગમાં હોય ચાલો જરા, બોલિંગમાં પણ બેટિંગમાં સારું કર્યું ને રન ચેસ સારા ટાર્ગેટ પર મૂક્યા. એવા મેન ઓફ ધી મેચ રિયાઝુલભાઈ હેરીભાઈને વિનંતી કરું. હેરીભાઈ મેન ઓફ ધી મેચ. મેન ઓફ ધી સિરીઝ. મેન ઓફ ધી સિરીઝ આમાં લખેલું નથી. હું હિતેશભાઈના ધર્મપત્નીને અમારા વહુ ને વિનંતી કરું કે મેન ઓફ ધી સિરીઝ નિકુંજને આપે. બેન નિકુંજ મેન ઓફ ધી સિરીઝ. આપણે રનર્સઅપની ટ્રોફી આપીએ ત્યાર પછી આપણે ગ્રાઉન્ડ ફાઇનલની ટ્રોફી આપીએ પછી જ આપણે પોતાની જગ્યા છોડવી. તે પહેલાં અમિતભાઈને હું વિનંતી કરું કે મને શુભેચ્છાના શબ્દો કહે. નમસ્કાર. એકતા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત તાલુકા પ્રીમિયર લીગ મેચની અંદર તમામ 8 ટીમોને પ્રથમ તો અભિનંદન પાઠવું છું અને આજે જે વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને પણ હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ખાસ મુકુંદભાઈના આપણો આભાર એટલે માનવો જોઈએ કે મુકુંદભાઈ આપના તરફથી એકતા સ્પોર્ટ્સ ક્લબ તરફથી આવી સ્પોર્ટ્સની અને સમાજ અને સંગઠિત યુવાનોને ભેગા કરીને જે આપ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરો છો એ બદલ ખરેખર આપને બહુ આભારી છું. અને આવું ટુર્નામેન્ટનું આયોજન કરતા રહો એવી હું આશા રાખું છું
અને અમારો જ્યારે જ્યારે સહકાર જોઈએ સ્પોર્ટ્સ એકતા સ્પોર્ટ્સ ક્લબને, ત્યારે અમારો તમને કાયમને માટે અમારો સહકાર મળશે એવી હું ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ. અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર. અને હજુ નિકુંજના દાદા મોટરસાયકલ હાંકે છે અને એમના પ્રતાપે 3 વર્ષથી અમે પ્રયત્ન કરતો હતો. પરિમલ ને એચસી અહીંયા ગયા આવ્યા, પાછળ ગયા ઓલા ઘરની. નિકુંજ કે પપ્પા ભાઈ રાતના પોઈ હોર્ન મારે ને તમે મને ખીચવા એમ કહેલું એણે 7-8 વારો પર. 2015માં આ વાત થયેલી. પછી આ બાજુ આગળ ખેતર હતું, જીવ ક્રિકેટનો હતો. બીજું એક ને કહ્યું પરિમલ કે 3 બાઉન્ડ્રી નહીં કરે પણ એક નહીં કરે મૂકતો તો નહીં મગજ આવે. મેં કહ્યું મગજ નહીં ચાલે. છેલ્લે આ પસંદ કર્યું. 4 વીઘામાં નિકુંજ હેડી નહીં પાક કે એવું નથી, કારણ કે હેડી જાય એટલે ઘેરે બાપુજી ખીચવાય. પણ મેં કહું વિરલ આ પછી જઈ થાય તો આપણે પેલું તારા જેવો કોઈ ધંધો હું જ નહીં પડ્યો વિરલ ને આમાં મગજ ગયું. એટલે એક પોયરા રમે એ આશયથી આનું આપણે મેન્ટેન કરે છે. ચિરાગને નિકુંજને હું ભલે મારા ઘરના દીવડા છે એટલે વખાણ નથી કરતો, પણ અમિતભાઈ પીચ છેલ્લા 7-8 વર્ષથી આમાંનો કોઈ બી રમી ગયો હું માનું ત્યાં સુધી પીચનો કોઈ વાંધો નીકળ્યો જ નથી. અને હું આવી વિભાવ રહીમ જ નથી પોતે. એટલી સારી પીચ. અને બીજા મારા ખાસ વાયરમેન અને મારો હાથે જ સલાહકાર અમને બેને કોઈ હંગરે નહીં, કિરણ. પણ વાયરિંગ અને ગ્રાઉન્ડનું મેન્ટેન અમે બેવ કરીએ અને આપણે ખૂબ સારું રમવાનું મળે એમાં જેટલા પ્રયત્ન થાય તેટલા કરવાના ખૂબ પ્રયત્ન કરીએ. હવે આપણે સૌ પ્રથમ ચેમ્પિયન રનર્સઅપ ટીમનું રોકડ ઇનામ આપીએ. તો હું પરિમલ પટેલને આ ચેક નીચે છે અને રોકડ સાથે પરિમલ પટેલ કેપ્ટન અને 2-3 આવો કંઈ નહીં, આવો 2-4 જણ આવો ને પોયરા આઇકોન આવો ભાઈ ઓનર આવો નહીં, આવો ઓનર કુણાલ આવો નહીં. વિરલભાઈ વિરલ 11 ના ઓનર વિરલ મિસ્ત્રી. ફકાભાઈ મારે એના પપ્પા આવતા ને ત્યારે આપતા નહીં પડી, પૂછજે તું એને પૈસા નહીં હો. હું પછી કેમ તો મને 50 આપતા પણ એ મને નહીં આપે. રનર્સઅપ ટીમના કેપ્ટન અને આઇકોન એ જ ઉભરાય. હું ધર્મેશભાઈ ગાંધી અને શિશુપાલ અરવિંદ નીચે ગઈને બંને ટ્રોફી આપે. નીચે જ ભાઈ નીચે જ. એ તો કઈ નહીં, પછી નીચે જ ઉભરે જઈએ. શૈલેષભાઈ કઈ 2 શબ્દ કેમ નહીં આવીને? બધા પોતાની જગ્યા પર ઊભા રહી. રનર્સઅપના ખેલાડી મિત્રો 5 મિનિટમાં આપણે આપણો કાર્યક્રમ પૂરો કરીશું. ચેમ્પિયન રોકડ હું ચેમ્પિયન ટીમ રેડ રાઇડર્સના સાજિદભાઈ, ફારૂકભાઈ અને આપણે નામ ભૂલી ગયો તૈયબભાઈ. હું નામ ભૂલી ગયો, સોરી. એટલે મેં વાર મગજ આ બાજુ ગયો. તૈયબભાઈ ને કહ્યું તૈયબભાઈ અને આ એક ઓનર મિત્રો અને કેપ્ટન મિત્રો આવીને હું અમિતભાઈ અને મહેશભાઈને વિનંતી કરું કે કેશ અને ચેક આપે. અમિતભાઈ અને મહેશભાઈ એક કવર આપો ને એક ચેક. બંને હાથે આપો. બંને અલગ અલગ આપ. દીકરા બંને અલગ અલગ આપની. દીકરા જેનીસ કલા કવર, મહેશભાઈને કવર આપો. બસ
તૈયબભાઈ, હા, રેડ રાઇડર અમેરિકા દેખાજો ભાઈ. એની બહુ સ્વપ્ન હતું આ નાગધરા યુએસએ છે, અને આ એકતા સ્પોર્ટ ને બહુ યોગદાન છે એમના તરફથી. એમને એવું કહેવું હતું કે એકવાર મને નિકુંજને આઇકોન આપો. એની ઈચ્છા પૂરી કરી, અને હમણાં જ મને છેલ્લે પણ પાછી 2 લાઇટ એમના તરફથી મળી છે. 24,000ની, 48,000ની 4 છેલ્લે પાછી આપણે જરાક અંધારું જેવું લાગેલું, પાછી 4 બીજી મારી. નાઇટમાં પણ આપણે રમાડ્યા એટલા માટે કે ઝાકર છે એટલે મજા નથી આવતી. પછી એ કોઈ આપણે ટુર્નામેન્ટ રમાડીશું, અને એપ્રિલની પરીક્ષા પતે 15 પછી કદાચ 17 કે 20 એવું રોજા પતી જાય પછી આંતર સમાજ ઓપનનું આપણે પ્લાનિંગ કરવા તરફ જઈ રહ્યા છે. ચૂંટણીની તારીખ કદાચ 19 આવે તો આપણે 17ની પણ રખાય, પણ 17નું અત્યારે ટેન્ટેટિવ છે. એટલે ચેમ્પિયન ટ્રોફી હું જેમના તરફથી છે સ્વર્ગસ્થ હરીશ કાકા અને સુંદરબેન, એમના માતૃશ્રી બંનેના સ્મરણાર્થે હિતેશભાઈ અને એમના ધર્મપત્ની આવીને એ ટ્રોફી અર્પણ કરે. હિતેશભાઈ, બેન ઉઠો બેન. હિતેશભાઈ, ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. તો આપણે હવે આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ.